પકડે ભૈયા, તમે તો ચો ડોક્ટર લાયા છો, આ બધું બળી ગયું. હળવાલ્યા એ વીગ નીકળી જાય તો પથારી ફરી જાય, બધાને ચાવા કરે, શાંતિ ધૂન કે બોલ. ડોક્ટર હવે વિઝિટ આવતી નહીં તમારે બેસવાની? હો, ધંધો મંદો ચાલુ લાગે. આવશે આવશે, તું બુંદી ના કરે ભાઈ, બુંદી ના માર. હારું હારું બોલ, ભગવાન ભરત માતાજી નામ લે. આવશે ફોન, આવશે કોક નો આવશે. મારું હું તંગે તો હવારથી નક્કી કરેલું જોઈએ, આખા દાડાના નક્કી કરેલા આટલા પૈસા કમાવા. લે આવ્યો ફોન આવ્યો. હલો હેલો ડોક્ટર સાહેબ. હા બોલો. અરે મારા ભેંસ 2 દાડાથી દોવા દેતી નથી. હા તે ના હોય તો તમે વિઝિટમાં આવી જાવ ને. કઈ જગ્યાએ આવું? આ ડોમરાજીના ખેતરમાં. ડોમરાજીના ખેતરમાં? હા હા. ગઈ વખતના વિઝિટના પૈસા તમે નહીં આપ્યા, કોણ આપશે? હા એ મારી વાત ઉપર બધું બિલ તમને બધું બે નું બિલ આલી દઉં. પેલું બિલ ચૂકવવું પડશે. હા તમે આવો તો દવા તો કરો, બધું બિલ પટાઈ દઉં. રોકડી લઈ લઉં હું હાલ જ. હા હું આવું છું, તરત આવું. બરોબર? હા પૈસાની સગવડ કરી દીધી છે. બરાબર, ચા મૂકીને તૈયાર રાખજો, હું આવું છું. ચાય બનાવી દો આખા દૂધની. હા. બેન બિલ ચાલુ કરજે હટજે. આપો ડોક્ટર. હાલ ડોક્ટર. હા બોલો. આગળનો બિલ ગેસ ના ખાવા આલજો યાર. તું યાર પનોતી ના લાગે, તું પેલા જવા દે, પેલા પકડ, પેલા વિજય પનોતી નહીં ભાઈ, ગેસ ના ખા જોવો ને મારે. બધું મળી જાય, તું જવા દેજે પેલા. આ ડોમરાજી નું આ બાજુ ખેતર પછી વાળ દે. હા વાળ દે. એ આ ડોમરોજી. બોલો ડોમરાજી, બોલો. કેવા ભેંસ કેવા? હારી ને આપડે શું થયું હતું એને દોવા દેતી નહીં. મારી વાત સાંભળો, જલ્દી જે દવા કરાવી કરાવજો, પણ મારું બીજી ઘણી વિઝિટો છે હજુ તો. ડોક્ટર ખોટી નો હોય. બેલે ચાલ તો આખું ગોમ જો ને કા નવલી બજાર રહી. આગળના પૈસા આલો, હેડ નીકળો પાછો. આલી શું કોઈ મિલી ગયા કોઈ? હેડો ચાલો. પેલા આગળના 1500 રૂપિયા બાકી ખબર છે ને? હા તમે જલ્દી હેડો, 1500 ના 15000 આલી દઈએ. બધું થઈ જશે. હા દવા કરો જલ્દી. થઈ જશે દવાનું. દવા કરો પેલા. બેસ કે બતાવજો. હારી સાહેબ. ભાઈ કમ્પાઉન્ડર લાવજો, દવા લાવજો, ઇન્જેક્શન બે. મારું ઉતાવળ છે, તારે બીજી વિઝિટો છે ઘણી. સાહેબ દવા હારી આલજો. દવા હારી ચાલ્યો, તારે લેવાનું હોય ના? બેસ ને. આ તો ભેજ ની રીતે હું આપું ઇન્જેક્શન. દૂધ આલે હારું એમ. તારે નહીં લેવાનું ને? ના મારે નહીં લેવાનું. આ તો ભેજ દૂધ છે. અને રોકડા પેલા રે ને. હા એ બધું બિલ પટાઈ દઉં હું. હા નહીં તો ના બધું બિલ પટાઈ દઉં ના. લે પકડે. ડમરાજી આ ઇન્જેક્શન તો ભેંસ ના 10 ને 15 લીટર દૂધ છે, પણ જો કે કદાચ તમને આલ દઉં ને તો તમને દૂધ નીકળવા મળે. તો મારી વાત કરો કે સાહેબ, મને એવું ઇન્જેક્શન આલે તો મારા માથામાં બાલ આવી જાય. એક કામ કર, ભેંસ નું મને એક પટાઈ દેવ દે પછી તને ઇન્જેક્શન. તમારે બાલ આવી જાય? બધી આયુર્વેદિક બધી દવા રાખું, બાલે આવીને બધું હું તું વાત. તો તમે માંગો એટલે રૂપિયા આલું. બધું મળી જાય, શાંતિ રાખ. હા રમેશ, આ તો ભેંસ ને ઇન્જેક્શન આલું. બરાબર. બાકી તું ઇન્જેક્શન કે તને જો ઇન્જેક્શન આપું ને તો આખા શરીરે રીંછ જેવા બાલ આવી. મારે એવું સાહેબ નહીં, મારે ખાલી માથામાં જ લાવવાના. પેલામાં દવા કરી લેવા દે. અરે ભેંસ ભડકતી જ નહીં ને? ના કશો વાંધો નહીં, કોઈ સાહેબ વાંધો નહીં, તમે તાર રાગડીને આપી દો. રમેશ ભેંસ ભડકા હતો એ કશો વાંધો નહીં, તમારા જેવા ડોક્ટરો આવે તો ભેંસ તો ભડક જ, એની કોઈ ચિંતા નહીં કરવાની. તો હું બોલે ખાલી રાગડીને આપી દો તમે. ડોમરાજી ભેંસ કેમ નહીં દોતી? ખુશ શું થયું? એટલે અમો શું સાહેબ 2 દિવસથી પાડો મરી ગયો છે. બરાબર? ભેંસ નો પાડો મરી ગયો? હા એટલે જોવા નથી દેતી. તો મને એમાં ચો તાર બોલાવવાની જરૂર હતી? કેમ? તો કાળો ધાબળો થોડી વાર ઓઢીને તું તારા પાડો બની જાય તો ભેંસ દોઈ લેવી હતી. મને હું કા તું બોલાવી? તમે પૈસા નહીં દે સાહેબ, તો ના તો તમે બની દો ને. એટલે હું તો ડોક્ટર છું, થોડો તારી ભેંસ નો પાડો બનું. તો મારે તાર ભેંસ નું દૂધ લેવા દોવાનું છે, તો તું એક કામ કર, હું સલાહ આપું છું ને, સલાહ નહીં તને વિઝિટ ના પૈસા ચોટશે, ધ્યાન રાખજે પાછો. કશો વાંધો નહીં. તો એક કાળો ધાબળો લાય, કાળો ધાબળો તારે ઓઢી દેવાનું, ઓઢીને તારે ભેંસ આગળ ઉભું રહેવાનું. એટલે ભેંસ રહીને તને પાડો હોમવચ્ચે કે બચ્યું એટલે બધું આ દેશે. હું એમ કહું સાહેબ, તમે તને ઓઢીને બેઠો ને, હું તમને પૈસા નહીં લેવા તને કહી દઉં. ફરી બોલો આગળની વિઝિટ ના પૈસા બાકી બધું બિલ પાડી દઉં તમને. હા હેલો ડોક્ટર સાહેબ. હા બોલો. ભેંસ દોવા દેતી નહીં 2 દિવસથી. એટલે ગામમાં જેટલી ભેંસોની દવા કરી છે, જેટલી વિઝિટો મારી છે ને, તો એ બધી ભેંસો દોવા દઈને 10 લીટર ને 15 લીટર દૂધ કાઢીને તારી ભેંસ દોવા નહીં જતી. એનું મને શું કરું કે હું શું થયું? બોલ. એટલે તમે અમને બનાવો છો એમ? બનાવવાની વાત કરે તો પછી તારી ભેંસ પેલા વિહોણી કેટલા દાડા થાય એમ વાત કર. ભેંસ પીવાનું જ નહીં તો અકલ બુઠા, ભેંસ ના વિયા ઇન્જેક્શન મારીને દૂધ કાઢે કોઈ દૂધ ભેંસ હાલતી છે? તો હું વેચવા પૈસા લાવીને દવા કરાવી છે. અલ્યા પણ તું વ્યાજવા લઈને ભલા આયા, પણ વ્યાજવાના મારે શું લેવા દે? મેં જે દવા કરી હતી એ તો ભેંસ વિહોણેલી હોય ને ના દોવા દેતી હોય ને પછી હું દવા કરું ને
તો દૂધ દુવા દે એમને ચોય દુવા દે. પણ એ તમારે પેલા કેવું પડે ને ના હું વેચવા પૈસા લઈને આવું, મારે વેચ કોણ પડશે? અરે મરી ગયો, પેટમાં દુખાય છે લે. ઓ ભાઈ શું થયું? પેટમાં દુખાય. શું ખાધું? તરબૂચ ખાધું તો આખું ખાઈ ગયું તું આજે. આખું આપણે દરરોજ ખાધું? ના દરરોજ નહીં, આજે જ ખાધું તું. પેટ નહીં બગાડ્યું ને? ના ના એમ તો કાઠો એમ તો. હા? ઓ કાઠો. એક મિનિટ પૂરે હું ડોક્ટર સાહેબ ને ફોન કરું. જલ્દી બોલાવો તમે, પણ નહીં રહેવડાતું મને તો. એક મિનિટ પૂરે. ઓ બાપા રે. હેલો ડોક્ટર સાહેબ. હા બોલો. મરી ગયો. હા મારો ભાઈ બીમાર થઈ ગયો છે. શું કાધું તું? બીમાર થઈ ગયો એટલી વારમાં? અરે કોક બાપા રે. થઈ ગયો છે. હું ખાઈ ગયો તને ખબર છે? ફોન નહીં શાંતિ રાખ, હું બોલાવું છું. ઉભો રાખ, બોલાવું છું. જલ્દી બોલાય. હા બોલાવું છું, શાંતિ રાખ. જલ્દી બોલાવો. બોલ. આ એટલે ભાઈ બીમાર થઈ ગયો તો જા પેન્ટ બગાડે પછી તમે આવશો. અરે આવું મારું ઉતાર નહીં, મારા દુકાન નહીં વાત આપણે જલ્દી પણ મારા ભાઈને તું દવા કરો તમે યાર. આ તારું બોલાવો. સાથે દવા કરતે બધા અને આ ભેંસના પછાણ વાગોળ વાગોળ કર્યું બોલ કે બધું ખાવાનું. જલ્દી બોલાવો તમે. તારા વાદે મારે હેરાન થવાનું. જલ્દી બોલાવો. હા જલ્દી આવો. હા જલ્દી આવો. શાંતિરાજ. નહીં રહેવાતું ભાઈ. હા શાંતિરાજ. શાંતિરાજ આવું સાહેબ આવું. હાય એટલે ફોન ઉપર ફોન આપણે જતા પેલી ભેંસની દવા કરવા માટે. હવે વચ્ચે એક જણાનો ફોન આવ્યો છે કે એક છોકરો બીમાર છે અને એવું કે છે કે આખું તળબૂચ દબાઈ ગયેલું છે, હવે એને દવા કરવી પડશે. ભલા મોણા તમે તો બેસો ના ડોક્ટરો. હું તો ઓલરાઉન્ડર ડોક્ટર છું. માણસો ના તો બે ઇન્જેક્શન ભરી દેવાનું એટલે ભેંસને મારીએ તો તાવ હોય તો મટી જાય, દુખાતું હોય તો મટી જાય. તો એ ઇન્જેક્શન રહ્યું કોમ તો દુખાવાનું જ બંધ કરે છે ને, તો એ ઇન્જેક્શન લઈને પેલો પેટમાં દુખાય છે એને જઈને મારી દેવાનું. એને હરખું હું વાત કરી. પણ માણસ ને ચાલે ઇન્જેક્શન બધે ચાલે છે, ઓલરાઉન્ડર ડોક્ટર બધે ચાલે છે, એને નહીં ચાલે? મટી જાય હું ના મટે તો. બેસું ઇન્જેક્શન ચાલે. તારે જઈને બોલવાનું નહીં, હું નહીં બોલું. તારે ખાલી રિક્ષાનું ભાડું લેવાનું છે ને, બેહી લઈને નીકળી જવાનું, બીજી વાત નહીં કરવાની. કશો વાંધો નહીં, પણ કોક દાડ મને તાવ આવે ને તો મને આપજો તાન. ઓ ભાઈ જલ્દી બોલાય. શાંતિ રાખ. રહેવાતું ખાવા નહીં. પીવાનું ફોન રાખતો નહીં ને મને હેરાન કર્યું છે. હવે છૂટી જાય ભેગું જ છે હવે. આ શાંતિ રાખ, ડોક્ટર સાહેબ આવું છે, હાલત ફોન કર્યો છે. જલ્દી શાંતિ બોલાવો. રાખ. નહીં રહેવડાતું મને હવે તો. વગાડતો નહીં હાલ બી થોડી તાકાત કર. છૂટી ગયો હવે હું કરું પણ હવે આ તો. શાંતિ રાખ, શાંતિ રાખ, આવું છે આ બી હાલત. આ પેન્ટ બગડ્યું મારું તો. હા થોડી વાર શાંતિ રાખ. થોડી વાર તાકાત કર થોડી વાર. નહીં રહેવું હવે જલ્દી. થોડી વાર આ રસ્તામાં જ છે ડોક્ટર સાહેબ, આ બેરા જ છે. મને બહુ તકલીફ થાય. હા, બોલાવો તમે, બેરાથી. જલ્દી બોલાવો. જલ્દી બોલાવો તમે. આ ફોન કર્યો સાહેબ. આ આ સાહેબ. બધું બગડી ગયું પણ તમે. આ સાહેબ આયા. આ સાહેબ આયા. હા, આયા. નહીં રહેવડાતું મને તો. ઝાડા કરી ગયો લાગે. ઝાડા ઉલટી થાય. બાપા રે. ઝાડા ઉલટી બધું તો એમ કે તો પેટમાં ભાઈ, દુખાય. પેટમાં દુખાતું હતું પણ ઝાડા ઉલટી થઈ જાય સાહેબ. બાલ દુખાવો થાય, બાલ બસ, શાંતિ રાખ. હા. પકડ. હા. એ પેન ખોલ, પેન ખોલ, પેન ખોલ. હાલ દુખાવો તારો બંધ. પકડે. ભૈયા તમે તો જો ડોક્ટર લાવ્યા છો, આ બધું બળી ગયું. આ વ્યવસ્થિત પેપરમાં આયેલા છે. ડોક્ટર લાગે. બસ હવે તું શાંતિ રાખ. નહીં, પેશન્ટ ડોક્ટર નહીં. હા. હું માણસનો ડોક્ટર છું. આખા ગુજરાતમાં વાપરેલું કે સાહેબ જબરજસ્ત છે. હું તો આ તો ભેંસની દવા કરવા જતો, તો તારો ફોન ઈમંદર છે ને, ઓહ. દવા તો મારી એક ભરેલી ભેંસને મારવાની છે, તો ઓય મારજે, તારો દુખાવો મટી જશે. બસ સાહેબ મને ખબર હે બધી. આપડી મોટી ભેંસને જો દુખાવો મટી જતો હોય તો આપડા માણસ દવાથી કોઈ આ મારું તો મટી ના જાય. લે વાત કરી તું. પણ સાહેબ હું તમને ઓળખું. શાંતિ રાખ. હા. એ, દવા લાય, દવા લાય. ખાલી ગોળીઓ લખ્યાલો ને જો, ટોટો વાળ દેવો. ટોટો બધું આલું. હા. આ ગોળીઓ રહી ને હા. એને ખબર છે, એ ના ખાય ને તો તારે ખાઈ જવાની. એને દુખાવો મટી જાય. હા. અને ઝાડા કદાચ વધારે થઈ જાય ને હા. તો આ મોટો ટોટો બૂચ માર દેજે, મટી જશે. હા સાહેબ, હા સાહેબ. દવા બરોબર છે ને? બરોબર દવા. હા સાહેબ, હો. હા હા. હા, આરામ થઈ ગયો હો, તને થઈ જાય આરામ. ચિંતા ના કરે, આરામ થઈ જાય. બિલકુલ આરામ થઈ જાય. નહીં રહેવડાતું મને તો. શું થાય? ઉલટી થાય ભાઈ. હા? શાંતિ રાખ, શાંતિ રાખ. ઉભો રહો, હું ફોન કરું. ઉભો રહો, ડોક્ટર સાહેબ નો ફોન કરું. હા સાહેબ, હા બોલો. આ મારા ભાઈને અડધો કલાક પૂરો કલાક થયો પણ કોઈ ઠીક કરી નહીં સાહેબ. જો મારું ઇન્જેક્શન આલ્યા પછી અડધો કલાકમાં હરખું ના થાય ને તો મને એવું લાગે છે કે એ છોકરાને દુખે છે ને હા એ કોઈ બીજું કોઈ દુઃખ છે. હા સાહેબ. તો હું એકલો ડોક્ટર નહીં, હા બરાબર સાહેબ. હું પણ શું અંગાત. હા હા. તો એક કામ કર, રાત્રે તું આવજે એટલે દોણા નાખીને આપણે ચેક કરશું. કેટલા વાગે આવું સાહેબ? તમારે એક કામ કરજો ને, 7 થી 6 વાગે આવી જઈએ ને, હું આવી જાઉં એટલે તરત. હા તો સાહેબ હું તમને ફોન કરીને આવું બરાબર. 7, 8 વાગે આવી જાઉં. આવી તો એક ધ્યાન રાખજે. હા હું તો પૈસા લેતો નહીં. હા
હું પૈસા બિલકુલ લેતો કશો નહીં. વાંધો નહીં સાહેબ. પણ તારા અમારે કમ્પાઉન્ડ અમાર જોડે છે ને એના એ તો હું સાહેબ હું માતાજીના નિવેદના પૈસા આપી દઈ, એમની ચિંતા નહીં કરવાની. ના ના આપડે આ છોકરો ને હા. નિવેદના પૈસા નહીં લેવા, હા. પણ 25,000 રૂપિયા એને ગોઠે રૂમાલ ના મારીને આલ દેજે 100 રૂપિયા, બરોબર છે? 25-30 હજાર રૂપિયા લઈ મારા ભાઈને સારું થઈ જાય. મારે તો એટલું તો હું પૈસાનું રોતો નહીં સાહેબ. અને કોઈ બીજાને કહેતો નહીં કે આ હું છે ડોક્ટર જ છું હું. હા નહીં તો સાહેબ મને મારા ભાઈને હાજો કરી દો સાહેબ, હું પૈસાનું રોતો નહીં. આ તો તું ઘરનો માણસ હતો ને હા એટલે હું તારું આ બધું દુઃખ દૂર કરું છું, બાકી કોઈ ના કરે. હા કશો વાંધો નહીં સાહેબ. હો અને 25,000 રોકડા લઈને આવજે, કોઈ કામ નહીં થયો. ના ના ગાડીમાં ગાળ લઈને જ આવું. બાકી ઇન્જેક્શન કરતું નથી એટલે તારું જોવું જ પડશે દાણા નાખી. એ હા હા સાહેબ. હો આ આવી જશો વાગે. એ હા સાહેબ. હા સાહેબ. હા 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 આવી જઈશ. હા હા વાજી આપણે ખેતરમાં બેવું કે ઘરમાં બેવું? જો ઠંડીનું ઘરમાં ના બેહાય. હા. પોલીસ આને પકડશે ને તો બૈડા તોડી દે ને પાછી લઈ જાય આપણે ખેતરમાં બેહીએ ને તો ઉપર ઠંડી પડતી હોય ને, ઠંડી લીધે શું હોય ખબર હે? માતા થોડી હારી પકડાય, ઠંડી વાળી માતા હરખી આવે એટલે આપણે હેડી તો આગળ ખેતરમાં. હા ખેતરમાં બૈરા નહીં તોડાવ આપણે. જોઈ લે છોકરા છે લ્યા, સર કમ્પ્લીટ. હોય જ લ્યા, આપણે કદી ભૂલ હોય જ નહીં. આ તો પેલા રહી ને હા. બેઠક હું ઘેર કરતો હતો, પણ આમાં ખેતરમાં કરવું તને ખબર પડી? જોઈ છે સર કમ્પ્લીટ. તમારા કાનમાં ભૂલ આવે તારી ભાઈ નજર તો બાદ જેવી છે. હો અન બાદ જેવી હોય જ. આપણે દાળ શું કરું છું ખબર? ડોક્ટર નું કામ. હમ. પછી રાત્રે એવું કરવાનું ખરે? આ બધી વિઝિટો આવી ને હા ભૂવાપણ નું કામ. ભુવાજી ખેતરમાં રાખવાનું કારણ? તને ખબર પડી? ખેતરમાં રાખવાનું કામ એ રહ્યું છે કે આપણે ઘેર બેઠક કરીએ છીએ ને તો આજકાલ રહ્યા ને પોલીસ વાળા હેરાન કરી જાય આપણને. આ પેલું કડક થયું હાલ. કડક થયું છે એટલે પકડી અંદર કરી દઈશી. કે ભુવા જુઠ્ઠા. હવે આ કરવું શું? એટલે મેં શું કર્યું, આ બિયા તો બેઠક જો કરી ખરા ખેતર વચ્ચે. હવે હોય આપણને કોણ પકડવાનું છે? કોઈ ના પકડે. જોજો હો. અને જો ઓમો જો આવી ગયું ને, આ દોણ આવી ગયા ને તરત ફોન ના આવત મને કહેજે. આપણે એટલી એમ તાકાત છે. હું વાત કરી. હા જોજે સર કમ્પ્લીટ ભુવાજી. તમારા કારમાં ભૂલ જ નહીં આવતી. નહીં ને 2 મિનિટ રાહ જો, હું મંતર ભણું ને તરત ફોન આવી જાય. બરોબર છે? હું ધ્યાનમાં બોલતો નહીં, તું તરત હો. ઓમ તડિંગ 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 કરી દે ફોન. અરે મારો વાગ્યો. હેલો હેલો ભુવાજી, હા બોલો બોલો. તમારું લોકેશન ક્યાં છે? એક કામ કર, હું ખેતર વચ્ચે બેઠો પણ હું લોકેશન નાખું. લોકેશન પ્રમાણે રસ્તામાં કોઈ મળે ને કહેતો નહીં, અને કોઈ પોલીસ ને જાણ ના કરતો ને બૈડા તૂટી જાય અમારા, તો હું તો લોકેશન નાખી દઉં. લોકેશન જતું રહ્યું. ભુવાજી કેટલા શીશી કે કોઈ દેખાતા નહીં. આ તો ભુવાજી છે કે ધતિંગ કર્યું કોઈ ખબર પડતી નહીં, પણ એમને ખબર નહીં હજી કે હું કોણ છું. એમના બૈરા જો લાલ ના કઈ નાખું તો ત્યાં એમને ખબર નહીં હજી કે હું કોણ છું. એ ભુવાજી તમે તો જબરા લોકેશન માં બેઠા, તમને કોઈ ના પકડી શકે. ભલભલાઈને પાછા પડી ના હોય કેટલું કોઈને ફર્યા. પકડી શકે. આવી જ જગ્યા જોવો પણ. કોઈની તાકાત નહીં. આજુબાજુ વાળા બધા હોય ને વાત સાચી. ઓમ ફેરા મારી જઈ વાત મને સાચી. ના પકડી શકી. હા હા બે જણ હવે મારા ભાઈ નું ઠેકોનું કરો. તબિયત ઓની નથી ખરાબ હતી ને? હા ઓની ઓની. બેસ, 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 બેસ. હા ભુવાજી પજે નામ બસ, બસ, બસ. હા શાંતિ વોટ દબાઈને બેસ પેલા. હો હા અને પેલી દવા તો લાગુ ના પડી આ ના છોકરાને. પડી સાહેબ. ના પડી. અને ઓને એવું લાગતું હતું કઈ હા તો આ છોકરાને મેં કીધું હતું બરાબર. તો એને કોઈક બીજું દુઃખ છે. અને આ છોકરાએ અમારા આ ચેલો છે, હા હા આ ચેલાએ તરત પકડી પાડ્યું. તો ઓને પેટમાં દુખે છે ને હા, હા, એ ખાવાથી નહીં થયું, બરાબર. પણ કોઈની નજર હોય, હા, રસ્તાનું હોય, હા, ઘાટનું હોય. વાત સાચી. અલે આવું અત્યારે રહ્યા ને બધા, તને કહી દઉં અત્યારે કોઈ એકબીજા શું કરી ખબર હે? હા કોક નો કોક નાખતા હોય. વાત સાચી. એટલે આર્યું ને ચોખ્ખું કરવું જરૂરી છે. હા તો કરી નાખો સાહેબ. થઈ જશે. હા ભુવાજી પર મારી વાત હા પૈસાની ચિંતા ના કરતા. અરે પૈસાની ગળા આપણે પૈસા તો લઈએ. મેં તને શું કીધું તું, હા હું કોઈ દાડ આજ સુધી મારા પણ જેટલા જોરાયા ને કોઈનો 1 રૂપિયો નહીં લીધો. બરાબર. પણ મારે એક આદત છે. હા. શું? હા. તમે ખાલી આપણે વધારે નહીં માંગતા, હા. આપણે જોઈએ માળામાં બરાબર. એટલે 25,000 આ છોકરાને રૂમાલ કાઢશે અને બસ અંદર મૂકી દેવાનું. આજ સુધી તો કોઈ દાડ પૈસા હાથ નહીં હા લગાવે, ભુવાજી. કોઈ દાડ પકડવાનું નહીં ને. હા તો હું હમણાં હું સેવા જ કરું છું. અને ઓને જો સારું ના થઈ જાય હા. મને કે જો હમણાં હેડ તો ના થઈ જાય મને કહેજે, બરોબર? હા, હા. પણ મારે એક વખત જોવું પડશે, જોઈ લો ભુવાજી. બરોબર છે? હા હા હા. કશો વાંધો નહીં. હા. હા હવે હા. આમાં એવું પકડાય છે, હા ભુવાજી. આ એક પેઢીનું નહીં ભાઈ પ્રોબ્લેમ, હા ભુવાજી. આ 8 પેઢી પહેલાનો પ્રોબ્લેમ છે. પણ ભુવાજી વાત સાચી બરાબર. હા. હવે ઘડિયા શું કરીને જાય એ અમને શું ખબર. 8 પેઢી સુધી મજા હતી, હા હા પણ હા
આ ભાઈ કઈ પેઢીમાં આવ્યો? 9મી પેઢીમાં. તારથી આ પ્રોબ્લેમ થયો. પણ આ દુઃખ તો ભુવાજી મને છે. એમને હું લેવા કયો તમે? હાલે હું તારું જ કઉ છું. પણ એમના મારા હું જોઈને કયો ને. મારે જોવું પડે ને બધું. પણ મને કયો ને તમે. મને હું મને મારથી જોઈને મોટો કહો. નહીં, તને ખબર ના પડે. હું તારથી હા, મોટો તું નાનો નહીં. છી. પણ મને કઈ તો ખબર પડે ને. પણ તને તારું મટા દે ભુવાજી. તન મટી જશે અને તું ઘોડા જેવો ના થઈ જાય ને તો કહેજે હા. ઘોડા જેવો. પછી તું હળવળવા આવ્યો તો ને ગધેડાની જેવી રીતનો હેડતો પણ જો તું અહીંથી ઉપડી સમસમાડો આમ કૂદતો તો આખો નીકળી જાય ખેતર બહાર, ખબર કોઈ નહીં પડે તો કહી દઉં. હા. પણ જો દુઃખ પકડાવું જુઓ હા, હા. બરાબર? ભુવાજી, હા. પછી અને શાંત રાખો. હા. જો પછી ખોટી રીતે મને કર્નલ કરશો ને ના ભુવાજી, તું કબડું ખોલી દો. ના એવું ના ખબર નહીં કરતા. પડે. આ પેઢીઓ ગોતાવશો તો નહીં મળે. ના ભુવા પોણી કરીને થાચા, દવાખાનો ભરીને થાચા. બસ શાંતિ રાખો. હોભરતા તમારા પહાના આયા છે. બેહો. કાળિયા, હા દર્શન કરાવી દે. હળવાલ્યા એ વીગ નીકળી જાય તો પથારી ફરી જાય, બધાને ચાવા કરે, શાંતિ તું ન કે બોલ. કૂતરું આડી ઉતરી તો ભાઈ તને. હા ઉતરી તું હા પાડી. સાચું ખોટું? સાચું. કોણ પટપટાયા હતા કૂતરા? હા ખોટું. હળવા ભાઈ થોડું એને જોયા પેલું આવ્યું છે. તે પણ, હા. બધું કેશે બરોબર ભાઈ મારા જોઈ લે દે. બિલાડું, ગાય, ભેંસ, કૂતરું આડું ઉતરી તો? ના ખોટી વાત. कौन है ये लोग कहाँ से आते हैं ये પવન ધીમો પડી ગયો. હા? નક આ રહ્યો ને તમે હું ખાઈને આયા હતા ને એ બધું કહી દે. હા ખોટી વાત. તમે હું ખાધી એ કહી દઉં હું. બસ નહીં કેવું. હવે તું તારું કરી લે અને શાંતિ રાખ ભાઈ. બેહાડી આપણે બરોબર છે. ઓય શાંતિ રાખ ને 25,000 લેવાને પાણી કાઢે. તું શાંતિ રાખ. બંધ કર. બધું થઈ જતું ભાઈ. હા માં. હું ઠંડી વાળી માતા છું. હા માં, હો સાચું માં. અને ઠંડીમાં જાઉં. હા માં. અને ઠંડી જાણે લાગે ને હા માં. તાણે ઉસળી હું આવું પાછી. હા માં. એટલે ભાઈ ખમણ મજા છે. હા માં, તું કોઈ હાથી માં. અને ના હોય તો ઘેર જઈને 2 રોટલા વધારે ખાજો એટલે હરખું થઈ જાય છે. વાત કેવી બરોબર છે? છે ને? હા કે ભાઈ કે કલાક થી તમે ઓમથેમાં પેલા ભુવન જોડાવા તમે ધૂણો છો, કોઈ ઠેકો મારું પાડતા નહીં. બધું પડશે. ક્યાં ઠેકવું પડશે? શાંતિ રાખ. આશીર્વાદ બધે બાકી છે અને આશીર્વાદ આલ્યા પછી હું એક વાત મોડું સાચું હોય તો આ કેજો, નહીતર ના પાડજો. મારે રોકડું જ છે ભાઈ. મારું કોઈ શરમ રાખવાની જરૂર નહીં. તમને પાલવત આવો ના પાલવો તો ઘેર રહો. પણ હું એટલું કઉ છું કે તમે ઘેર થી આયા તમારા પગે હેડીને આયા કે નહીં? સાચું ખોટું? હા. અને રોટલો બાજરીનો હતો એ ગવાનો નહીં. સાચું ખોટું? गजब टू भी बाज आदमी ભાઈ જો આ સાચું છે બરોબર છે. પણ હું તમને એક આશીર્વાદ એવા આપું છું અને હારું મજા ના થાય તો નકામું પડે ભાઈ. આ ઠંડીમાં આટલી જો આ ક્ષેત્રો વચ્ચે બેઠો છું તો ક્ષેત્રના વચ્ચે આ માતા આવી અને આ માતા નામ છે ઠંડી વાળી માતા. પણ છોકરા બધા આશીર્વાદ દેતા જો. આશીર્વાદ ખારું મજા. હારું મજા. મજા ને ખમા બરોબર છે તને ભાઈ. તું એક કામ કર, તારે પેટમાં દુખે છે આ ધોકો ભાગી ગયેલો છે ને ઓનું સવારે દાંતણ કરજે. દાંતણ કરી ઊન ઉતારજે અને વધ્યું હોય ને એ બધું ચાઈન ખાઈ દેજે. પેટમાં તાર હારું મજા ચાલુ પડે. હા બરોબર જા જતો રે. અરે આ તો આશીર્વાદ લઈને જાય તો પૈસા હાલવા નહીં રહ્યા. ઓય પૈસા હાલતો જજે પેલો હરખું થયું હોય તો. આશીર્વાદ હરખા લ્યા છે ને ઘેર જતો તને કહી દઉં રસ્તા ઊંધો કઈ નાખ્યો સમજી જજે. ભાઈ હા બોલ્યાજી. હા. સારું પેલા ભુવાએ કીધું છે પેટમાં મટી ગયું મને તો. મટી ગયું તો તું ઘરે જઈને આરામ કરતા. અને હું ભુવાજી પાસે આવું છું તો એમની દવા મારા કરવાની છે. એમને બાકી છે. હા એમની દવા હજી બાકી છે મારી. આપે મોંપાણી નું કામ કર્યું ને બધાને પૈસા લે પણ એક જણો બાકી છે 25,000 લેવાના. વેટો તો નહીં કર્યો નારો? વેટો જ કરી દો. કયો સબ ભમરાળો ઓળખ્યો મને? હા ઓળખ્યો મને? ઓળખણ તો પડી 25,000 લઈને આવ્યો. પણ એક કામ કરો ને 25,000 માન નહીં દેવા. તમે 25 ના એક કામ કરો 50 મને 55 ના હા હવે શાંતિ શ્વાસ લઉં છું. હા ભુવા પાણી કોઈ મજા નહીં. બૈરા લાલ થઈ ગયા, બૈરા તૂટી ગયા. પેલા બે ચો છે બે બેને ખોરવા પછી એમાં ખેતરમાં પહેરી ગયા લાગે મને એવું લાગે. કડિયા હા દોડી દોડ તો ડૂચા નીકળી જાય. મારતો તું જોઈ તો શ્વાસ એવો ચડે તું જોઈ તો જબરજસ્ત. અને શાંતિ રાખજે. તું તને કીધું પેલો આટલામાં આવ્યો ને પેલો પોલીસ વાળો ને બૈરા તોડી નાખશે. હું તો એવો દોડ્યો તો કીધું તને દોડાય તો તોડાયો મને બૈરા તોડી નાખે મારે. બંધ થા બસ. બૈરા એક વખત તોડાય ને
હજુ બીજી વખત આ તોડાવવો પડશે હજુ તો શાંતિ રાખ બરોબર શાંતિ પર ઘેર છે શાંતિ રાખજે હવે હળવો થયો આ બેટા નહીં